કેમ છો બધા મજામાં? આજે મારે મારી જે પર્સનલી મને લોકો ઓળખે છે એના માટે જ વિડીયો બનાવું છું ને આ ફન માટે નથી. આ વિડીયો ખરેખર જો કોઈ પણ ખાલી તમારો કમસે કમ સમય લેવાની કોશિશ કરીશ ને પૂરો સાંભળશે ને એમાંથી એકાદ % બી કોઈ હેલ્પ કરશે ને તો જેના માટે હું વાત કરું છું એના માટે બહુ મોટી હેલ્પ થઈ જશે. હું વાત કરી રહી છું એક 72 યર્સ ઓલ્ડ દાદા છે જે ચપ્પલ સાંધીને એનું ઘર પૂરું કરે છે. તો ફાઇનલી 2-3 દિવસથી હું પણ ઓબ્ઝર્વ કરતી હતી કે ખરેખર એ વ્યક્તિ કેવું છે, એને ખરેખર જરૂર છે કે નહીં. સો આજે મને રિયલાઇઝ થઈ ગયું કે નહીં, એને ખરેખર પૈસાની બધી રીતથી જરૂર છે. બિકોઝ અત્યારના વેધરમાં આટલી ઉંમરે કોઈ કામ કરવા કમ્પલસરી નહીં આવે. જો પરિસ્થિતિ સારી હશે તો એના છોકરાઓ છે એની જોડે નથી રહેતા. આ માણસ પોતાની પત્ની સાથે અલગ રહે છે ને જે ચપ્પલ સાંધવામાં મળે છે એમાં આખું એનું પૂરું કરે છે. તો જસ્ટ એટલી રિક્વેસ્ટ છે કે જો તમને એવું રિયલાઇઝ થતું હોય કે તમને કોઈની હેલ્પ કરવી છે તો આ વ્યક્તિ માટે તમે કરી શકો. અને પર્સનલી મને તમે કહી શકો યા તમને ડાયરેક્ટ હેલ્પ કરવી છે તો હું તમને એડ્રેસ આપી દઈશ. તમે ત્યાં જઈને એ દાદાને ડાયરેક્ટ હેલ્પ કરી શકો છો. ને હું એમ નથી કહેતી કે તમે પૈસા જ આપો. એ વ્યક્તિને ઘરમાં ખાવાનું પણ ખૂટે છે એટલે તમે પૈસા ઓકે તમારી ઈચ્છા. બિકોઝ પૈસામાં એવું છે કે આપણે બધા માણસો સરખા ના હોય, મિસયુઝ બી થાય છે એટલે હું એ પ્રિફર નહીં કરું. બટ એવું હશે તો તમે ડાયરેક્ટ જોઈ લો તમને કઈ રીતે હેલ્પ કરવી છે. તો આઈ રિયલી વોન્ટ કે જો અગર એ દાદાનું મારા માધ્યમથી કોઈ એક વ્યક્તિ પણ થોડીક પણ હેલ્પ કરશે ને, હું મહાદેવને થેન્ક યુ કહીશ કે ચલો એટલીસ્ટ એકના પરિસ્થિતિના સુધારમાં થોડીક મારી કંઈક કોશિશ કામ લાગી. અને બધા દાન પુણ્ય કંઈ પણ કરતા હોય તેની પાછળનું રીઝન હોય છે કે ને એનું ફલ જોઈતું હોય છે. મને આમાંનું કાંઈ ફલ નથી જોઈતું. તમે કોઈ પણ ઇન્ટરેસ્ટેડ હોય, ડાયરેક્ટ વસ્તુ દેવી છે, વ્યક્તિને દેવી છે, મને દેવી છે, કોઈ પ્રોબ્લેમ નથી. મેસેજ કરો, કોલ કરો મને એ બાબત જાણવા. અને પ્રોફેશનલ મેં આ NGO ચાલુ નથી કર્યું. હાલમાં મારા ધ્યાનમાં આ દાદા જરૂરિયાતમંદ લાગે છે એટલે આ હું બ્લોગ બનાવીને તમારી સામે રાખું છું કે જો કોઈને પણ એવું લાગતું હોય કે એ કરી શકે એમ છે અને જેટલું કરવું છે, જે કરવું છે બધું ઓલરેડી તમારી ઉપર ડિપેન્ડેડ છે. તો પ્લીઝ થઈ શકે અને તમને કરવું છે તો મને મેસેજ કરો, કોલ કરો. એ વ્યક્તિની સાથે ડાયરેક્ટ તમને વાત કરવી છે તો એ વ્યક્તિનું હું તમને એડ્રેસ બી આપી દઈશ. ને બહુ સંતોષી માણસ છે એ કદાચ તમને પહેલી વારમાં હા બી નહીં પાડે કે ના ના મને આ નથી જોઈતું કે વોટ એવર તમે કહેશો તો એમ કહેશે નહીં બધું જ છે. બટ 1-2 દિવસ તમે એને મળશો પછી એમ થશે કે નહીં ઓકે આ વ્યક્તિ પ્રોપર છે. તો ઓછામાં ઓછો સમય લેતા પ્લીઝ આ વિડીયો ધ્યાનથી પૂરો સાંભળો. એના માટે થેન્ક યુ. ને જો મહાદેવની ઈચ્છા હશે તો તમારામાંથી કોઈને કોઈ તો મને મેસેજ કે કોલ કરી જ દેશે એના માટે. બિકોઝ અત્યારે હું એની આઈડેન્ટિટીની એડ્રેસ નહીં આપી શકું કેમ કે એનામાં એ સેલ્ફ રિસ્પેક્ટ બહુ જ છે. સો પ્લીઝ જોઈ લો તમને શું લાગે છે. તમારે કરવા જેવું છે તો બી ઓકે, નથી કરવા જેવું તો બી ઓકે. મેં મારી કોશિશ કરી લીધી છે. હવે મહાદેવને જાણે કે શું કરવું છે. થેન્ક યુ.